ખેડા ટાઉન પોલીસ હદ વિસ્તારમાં લૂંટની ઘટના બની છે। અનાજ કરિયાણાના વેપારીના 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે। 4 અજાણ્યા ઈસમોએ રિક્ષા ચાલકને આંતરી લૂંટ કરી છે, ત્યારે રિક્ષામાં જતા શખ્સ પાસેથી રૂપિયા લઈ ઈસમો ફરાર થયા છે। પોલીસે આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી છે। ખેડા ટાઉન પોલીસ હદ વિસ્તારમાં અનાજ કરિયાણાના વેપારીના 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી। નેશનલ હાઈવે પરથી રિક્ષામાં રૂપિયા 1 કરોડ લઈ જતા સમયે રિક્ષાને ઇકો કાર ચાલકોએ ઊભી રાખી લૂંટ કરી હતી। ઇકોમાં સવાર 4 અજાણ્યા ઈસમોએ રિક્ષા ચાલકને આંતરી રૂપિયા 1 કરોડની લૂંટ ચલાવી છે, ત્યારે ફરાર થઈ ગયા છે। બનાવની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે। એક ફરિયાદી રિક્ષામાં 1 કરોડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા, તો ખેડા વિસ્તારના બેટડીલાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર 4 અજાણ્યા ઈસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે। ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે। સાહેબ, મહત્વની બાબત છે કે આટલી મોટી રકમ અને રિક્ષામાં જ કેમ જઈ રહી હતી અને ક્યાંથી આ રૂપિયા લઈ અને ક્યાં જઈ રહ્યા? હાલ અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે લૂંટની ઘટનાને અંજામ આપનાર ઈસમોને શોધખોળ કરવા માટે ટીમો કામે લાગેલી છે અને આરોપી પકડાયા પછી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ